આજે ફાલ્ગુન વદ અમાસ છે, શનિવાર છે, તારીખ 19/3/2025 વર્ષ છે. જોગાનંદ સ્વામી ગાયકી હતા, અષ્ટપદીના કવિ હતા. કહે જોગાનંદ મુનિરાય ભજી લો પ્રીતે, નહીં આવે જમના દૂત કે શાસ્ત્રની રીતે. જોગાનંદ સ્વામીનું પદ છે. ભગવાનનો નિશ્ચય પરિપૂર્ણ છે, તો પણ ભગવાનની વિશે, ભગવાનની કથા વિશે હેત કેમ થતું નથી? આપણા જેવું જ બધું. આપણે અમારે આ બેસી જાય, પછી દિવસે એનું મનન નિધિધ્યાસ કાંઈ થાય છે? થયું ભાઈ, એવું છે. આપણે હારા કહેવાઈએ, કથામાં આવીને બેસીએ તો છીએ, સાંજે સવારે સમય તો કાઢીએ છીએ. કેટલાક તાર નહીં બેઠે પડ્યા છે, ધંધો ધંધો અને ધંધો, બીજું કંઈ નહીં. એટલે સ્વામિનારાયણ ભગવાન સંત ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે ગ્રસ્તને કારખાના બંધ થયા નહીં ને સંતોના મંદિર બંધ નહીં થાય, માટે ભગવાન ભજી લેજો ભાઈ. ગ્રસ્તને કારખાના બંધ થાય, જીવે ત્યાં સુધી શીવે, અને સાધુનું મંદિર ક્યાં બંધ થાય? તો કે મંદિર તો કરવું જરૂરી છે ને, કરવું જરૂરી છે, પણ કરવાનું છે એ ના રહી જાય પાછું. મંદિર તો કરો. મોટા સંતો કહેતા કે સંતો ઈંટો મકાનમાં ચણાય, પણ ઈંટો હૃદયમાં ના ભરતા હો ભાઈ, એટલું ધ્યાન રાખજો. મકાન ચણાતું હતું ત્યારે સંતોએ કીધું, સંતો ઈંટો મંદિરના પાયામાં પથ્થર દિવાલોમાં ચણાય છે, પણ એ ઈંટોથી તમારી દિવાલ ન ઊભી કરતા. એટલે કે જગત અને ભગતનો રિવાજ છે. હું જાણું લો કડિયા રે કાલ, હું જાણું લો કડિયા રે કાલ, લોક કહે છે મને કાલી રે થઈ મતવાલી, લોક કહે છે મને કાલી વાલી, કાનુડા કેણે ચાલી રે થઈ મતવાલી, કાનુડા કેણે ચાલી રે થઈ મતવા. મહત્વનો પ્રશ્ન છે. ભગવાન અને ભગવાનના સંતોમાં પ્રીતિ થતી નથી, અને જગતમાં સહેજે સહેજે પ્રીતિ થાય. આગળ આવી ગયું મહારાજ કે ભગવાનના ભક્તને તો ભગવાનમાં જ પ્રીતિ રહે, અને જગતના જે સોમલા ખાતેના પ્રસંગમાં જગતના જીવને જગતમાં પ્રીતિ રહે. બેનું કોઈ દિવસ મેળ બેસતો નથી. જગતના જીવને ભગવાનમાં પ્રીતિ ના થાય, અને ભગવાનના ભક્તને જગતમાં પ્રીતિ ના થાય. આવું દ્રઢ કરી દેવું, એવું છે, તો પાછું ના પડાય. 44ના વચનામૃતમાં કહ્યું ને સ્નેહનું રૂપ, 43 કાલે સ્નેહનું રૂપ જોયું. 44માં મહારાજે કીધું સ્નેહનું રૂપ બતાવો. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, મહારાજ પિંડ બ્રહ્માંડથી અલિપ્ત રહેવું. તેને મહારાજ કે એ તો વૈરાગ્યનું લક્ષણ છે, એ ચ સ્નેહમાં આવે છે. મહારાજ કે સ્નેહ તો એને કહેવાય કે ભગવાનની મૂર્તિ સિવાય ક્યાંય પ્રીતિ નહીં, એને સ્નેહ કહેવાય. અને ભગવાનની મૂર્તિ સિવાય જો એને ક્યાંક પ્રીતિ રહી જતી હોય તો એનો સ્નેહ બરાબર નથી, યોગ્ય નથી. અને ભગવાનમાં પ્રીતિ એવી, ભગવાનની પ્રીતિ સ્નેહ તો એને કહેવાય કે ભગવાનમાં પ્રીતિ કરતો હોય તો કેવો હોય? જેવી રીતે પંચામૃત ભોજન જમતો હોય, દૂધ પાક માલપુઆ અને બરફી જમતો હોય, અને એમાં કોઈ ધૂળની ખોવા ભરી નાખી દે તો કેવી મજા પડી જાય? પડે ભાઈ? કોઈ રેતીનો ખોબો નાખી દે તો આ હા હા હા, આ તો ઇલાયચી આવી જેવું લાગે. કેવું મોઢું બગડી જાય. આ હવ કેવું સુંદર ભોજન મારો વાલો બગાડી. જો લાકડી ન હોય તો 2 ફટકારે ત્યાં. હરા મૂર્ખા, અત્યારે તને આવું શું થયું? 2 દિવસ તે ખાવા મળ્યું છે ને પાછો બગાડી જાય. એવું છે. પંચામૃત ભોજન જમતો હોય અને ધૂળનો ખોબો નાખી દે પછી કેવું લાગે? મારે એવું વહમું લાગે.
અને મહારાજ કે નથી બીજો કપાળમાં કોઈ બળબડતો ડાંભ દે અને જે વસમું લાગે એ ભગવાનની મૂર્તિ ભૂલાય તો એનું વસમું લાગે. એ માર્ગે ચાલવું ભાઈ આપણે, હો ભાઈ, પાછા ના પડવું. શ્રીજી મહારાજે આ વસ્તુ બતાવી છે. પરિપૂર્ણ નિશ્ચય છે તો પણ ભગવાન વિશે, ભગવાનની કથા કીર્તન વિશે હેત કેમ થતું નથી? જો લક્ષણ એનું એવું, બીમાર પડ્યો હોય, ઉઠી ન શકતો હોય, બે જણા ઊભા થઈને ઊભો કરવો પડતો હોય, પણ જે સમયે કથા વાર્તાનો પ્રસંગ નીકળે તો જેમ ગોળીમાંથી જેમ બાણ નીકળે, જેમ ધનુષમાંથી એમ ભાગે. ત્યાં પુરુષોત્તમ સ્વામી, સીધા સ્વામી છે અત્યારે, એના ગુરુ હતા, લકવા પડી ગયો. વચનામૃતમાં ખૂબ રસ ધરાવે, કથા વાર્તા સિવાય ચાલે નહીં. કથા વાર્તા મંડપમાં માઇક મૂકી દીધું, સ્વામીને માઇક મૂક્યું કે સ્વામી લ્યો, તમે કથા હાલી ચાલી શકતા નથી ને પડી જવા તો વળી પગ ભાંગી જાય પાછો, એટલે તમે અહીં બેસે, અહીં સૂતા કથા સાંભળજો. પણ એને જેવું ભૂંગળું વાગ્યું નથી ને એ ભાગ્યા નથી. હા, બધાને તો એમ થઈ ગયું કે સામે ભૂંગળું કથા સાંભળશે, પણ ભૂંગળું વાગ્યું નથી ને ભાગ્યા નથી. કથામાં પહોંચતા 5-10 વાર પડે, ઊભા થઈ જાય, પડે ને ઊભા થઈ જાય, પણ કથાના સ્ટેજ ઉપર પહોંચી જાય. કેમ તો કે મહારાજે કીધું છે આ ચાદર છોડવી નહીં, આ પાથરણું છોડવું નહીં. કથાનું, કથામાં હાજર થઈ જાઉં, અવિરુચિ. આપણે વાંચતા હોય વચનામૃત તો આમ જુએ, બપોરનો સમય હોય ને એક વચનામૃત વાંચવાનું હોય, અને પછી હરિભક્ત સંતોને પૂછે એકબીજાને શું આવ્યું, ત્યારે એકબીજાને 5 કથામાં જે આવ્યું કે ભુજમાં રિવાજ થતો અત્યારે તો ખબર નથી, હશે જ હજી. તો આમ જુએ ચારે બાજુ, કોઈ સંતો વધારે નથી આવ્યા ને, એટલે આપણે બેઠા એક વાંચી લે. એટલે આપણે એક વાંચી, બીજું વચનામૃત વાંચીએ, પછી વિરામ કરીએ, ફરી નજરના એક વાંચી લે. કેવી આસક્તિ, બોલો, આસક્તિ કેવી! કોઈ માણસ ભૂખ્યો થયો હોય, કથાના અંગવાળાની વાત કરું છું, ભૂખ્યો થયો હોય અને એને એક લાડુળી નાખીએ, હું 2 દિવસનો ભૂખ્યો છે, અને એક લાડુળી તો શું કે આ પદન એક આવાદન, કારણ કે એને ખબર છે એક લાડુળીમાં કંઈ વરે એવું નથી, 2-3 લાડુળી નાખ અંદર. તેમ જેને કથાનો ભૂખ્યો છે અને કથા વગર ના ચાલે, કથા જેવી થતી હોય તો બધું છોડીને કથામાં પહોંચી જાય, બીજું બધું થશે. આવા આગ્રહવાળાની વાત કરી છે. મહારાજ કહે છે, શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનનું જેવું મહાત્મા છે તેવું સમજવામાં આવ્યું નથી. જેવું છે એવું પુરુષોત્તમ નારાયણનું મહાત્મા સમજાય. રહીબાઈનો હાથીઓ મરી ગયો, મહારાજે ના પાડી હતી કે ત્યાં યુદ્ધ કરવા ના જતા, પણ મારા પેલા જુવાની આ બધાને ખબર નહીં, નીકળી ગયા અને હાથીઓ પટકર મરાયા. ત્યાં મહારાજને કોઈકે કીધું કે તમારો હાથીઓ મરાઈ ગયો, ભલું થયું. એટલે શું ભલું થયું? હાથીઓ મરાઈ ગયો, આમે શું કાઢવાનું હતું ત્યારે? મરી ગયો. ભગવાન પ્રત્યક્ષ અહીંયા બિરાજે છે, એનો ભક્ત છે, તો ભગવાનના ધામમાં ગયો, મરી ગયો તો બીજું ચો જવાનું હતું ત્યારે? કાંઈ રડ્યા નહીં, ખરખરો એ ના કર્યો. કેમ? ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જ જાય છે, બીજે જતા નથી. આવી નિષ્ઠા ભગવાનની. ભાઈ, આવી નિષ્ઠા જો સમજ્યામાં આવ્યું હોય નથી ને જો યથાર્થ ભગવાનનું મહાત્મા સમજાય તો ભગવાન વિના બીજે હેત રાખે તો પણ રહે નહીં. મેં કહ્યું ને 244 વચનામૃતનું, ઉથળકીને પાછું આવે. જેમ કે બાણમાં અણી કાઢી નાખી હોય, પછી થોથું રહ્યું હોય, ખાલી બાણ રહ્યું હોય, એમાં અણી ચડાવી પડે ને ઉપર બાણમાં પહેલે, અને સામે દિવાલમાં ઘા કરીએ તો અણી તો દિવાલમાં ચોંટી જાય, ઝાડમાં ચોંટી જાય, પણ અણી કાઢી નાખી હોય તો ઉઠ્ઠું થઈને પાછું આવે ને, એમ છે. ત્યારે એટલે ચોટે જ નહીં મન. મહારાજે બીજું દ્રષ્ટાંત આપ્યું, વચનામૃત નંબર ભગતને યાદ હશે,
મહારાજ કે એક કાગદી લીંબુ એક લીંબુ ચૂસાયું હોય, અડધું લીંબુ ચૂસાયું હોય તો ધીમે ધીમે ભાત ચવાય. પણ મહારાજ કે એને ચણાય ચવાય બધું ચવાય, પણ મહારાજ કે 2-4 લીંબુ ચૂસાય દાળ ભાતમાં ચવાય નહીં. દાંત અંબાઈ ગયા, દાંત એને અંબાઈ ગયા છે, હવે એને ચવાય નહીં. તેમાં જગત વિષયમાં જેના દાંત અંબાઈ ગયા તેને જગતમાં પ્રીતિ થાય જ નહીં, ભગવાનમાં જ પ્રીતિ થાય, ક્યાંય પ્રીતિ રહે નહીં. એક ભગવાન સિવાય. અને એના માટે તો જીવબાન લાડુબાન દાદા ખાતે ને રાજબાઈને કેવું હતું બોલો, ક્યાંય પ્રીતિ ખરી? ક્યાંય નહીં. હેકડો સહજાનંદ. એક ભગવાન સ્વામિનારાયણ સિવાય ક્યાંય પ્રીતિ નહીં. મને અમને મળ્યા છે એ પાર મળ્યા છે. કોઈ કરે કે આમ છે તેમ છે, પણ નહીં, બસ ભગવાનની કથા વાર્તા, ભગવાનની માળા ભજન, એમાંથી સ્નેહ તૂટે નહીં. એક દાદા હતા ને તે એને અખંડ સ્વામિનારાયણનું નામ 24 કલાક ગમે ત્યારે જો ને ત્યાં સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. એક સાધુએ પૂછ્યું કે દાદા 24 કલાક સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો છો, 5-6 કલાક ઊંઘો છો, તે થાકતા નથી કેમ સ્વામી? થાકવાનું કેમ? તો કે ભગવાનનું નામ. પણ એ તો ક્યાં આપણે લેવું પડે છે? લ્યો, એ તો ક્યાં, એ તો સહેજે સહેજે આવે એવું છે. એ આપણે કંઈ લેવું નથી પડતું, નામ તો સહેજે સહેજે આવે એવું થાય છે. સહેજે સહેજે આવે છે કે આમ સ્નાન કરવા જઈને ચાલુ થાય સ્વામિનારાયણ 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 ચાલુ થઈ જાય. રસ્તામાં ચાલતા ચાલતા સ્વામિનારાયણ 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 ચાલુ થઈ જાય. નહીં જ થતું, હજી પરિપક્વ દશા નથી. હાલતા ચાલતા કોઈની ચર્ચા કરતા ને સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. વેપારી વેપાર કરતો હતો. વેપારી વેપાર સ્વામિનારાયણ ભગવાનના વખતની વસ્તુ છે. તો કે એમાં ભગવાનનું નામ કેવી રીતે આ વેપારીને? પણ અખંડ નામ લીધા કરે, અખંડ નામ લીધા કરે. કેવી રીતે? કોઈ આવે, આવો જય સ્વામિનારાયણ, આવો 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 આવો, જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. શું લેશો? જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. શું લેશો? ગોળ સારો આવ્યો છે, ગોળ લેવો છે? હા હા લ્યો લો, જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. બહુ સરસ, 1 કિલો લઈ જાઓ, લ્યો, જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. બહુ સરસ ગોળ છે. એ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ 1 ફેરા ગોળનું બિલું ઓલાને 1/2 કિલો ગોળ આપે, એમાં તો 50 વાર જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ થઈ જાય છે. આગ્રહ? આગ્રહ છે? જેમ કે લોભી પુરુષને ધનની આસક્તિ હોય, લોભીને ધનની આસક્તિ કેવી હોય જુઓ. દુલીચંદ કરીને હતો, દુલીચંદ બહુ લોભી બહુ લોભી બહુ લોભી, જ્યાં હોય ત્યાંથી ભેગું કરે, જ્યાં હોય ત્યાંથી ભેગું કરે. પંજાબમાં ગુરુ નાનક દેવ કે મારો વાલો, મારો આશ્રિત છે, પંજાબમાં રહે છે, હું એ પંજાબનો છું, અને આખું ભેગું જ કરે છે, દુનિયાભરનું ભેગું કરે છે, અને કંઈક શીખ તો આપવી પડે. આવીને આવી રીતે ભેગું કરે, જરૂર ચાલતું હશે ત્યારે. ગુરુ નાનક દેવ વહેલી સવારે, હજી પેલો નાયો ધોયો હોય કે ન, વહેલા પહોંચી ગયા. ગુરુ નાનક દેવ આવ્યા એટલે હવે ગુરુ નાનક દેવનો તો પ્રભાવ ચારે બાજુ હતો, દુનિયા આખી જાણતી હતી પ્રભાવના ગુરુ નાનક દેવને. ગુરુ નાનક દેવ આવ્યા એટલે આસન આપી બેસાડ્યા, વાતચીત કરી, બાપજી શું સેવા કરું? તો કે સેવા એક બિલકુલ નાની છે. હવે જિંદગીમાં મારા વાલાએ સેવા કરેલી નહીં કહી દીધી, કોઈ જગ્યાએ સેવા કરે. 1 રૂપિયોની લાલપાઈ, લાલપાઈ જોઈ તમે? લાલપાઈ જોઈ જ નહીં હોય. જોઈ ભાઈ લાલપાઈ જોઈ? લાલપાઈ બોલો. લાલપાઈનો ખોબો ખારી સિંગ આવતી હતી. લાલપાઈ ભાઈ રૂપિયાની શું 1 આનાની 6 લાલપાઈ થાય, અને 1 રૂપિયાના 16 આના થાય. એ લાલપાઈ લઈને જતા હતા ને ખોબો ખારી સિંગ મળતી હતી. બોલો, 1 પૈસાનો પેંડો મળતો હતો ત્યારે ભાઈ આ લાલપાઈ હતી. લાલપાઈ મારો બેટો વાપરે નહીં કોઈ જગ્યાએ. બોલો, ભગવાન દુલીચંદ પહોંચી ગયા ત્યાં, પંજાબના નાનક દેવ પહોંચી ગયા. એક નાની સેવા છે. તો બોલો બોલો બાપજી, મારાથી શક્ય હશે તો. નાની સેવા છે તો મારા બેટો એવું બોલે, મારાથી શક્ય હશે તો કરીશ. તારથી બધું શક્ય છે, કરાય એવું જ છે, થઈ શકે એવું જ છે. બોલો બાપજી. કોટના ખિસ્સામાંથી 100 કાઢી, 100 કાઢીને કહ્યું કે લે
હું મોટી ઉંમરનો છું, હું પહેલો જઈશ, તારે પાછળથી આવવાનું છે. જ્યારે આવે ને ત્યારે લેતો આવજે અને ત્યાં મને ભગવાનના ધામમાં આપી દેજે, જરા સ્વર્ગમાં આપી દેજે. ગુરુ આટલું કંઈ નીકળી ગયા. ગુરુ નાનક દેવ નીકળી ગયા, અમને ત્યારે ઊભા જ ન રહ્યા. હજી તો ઓલે વાત કરે, પૂછે કે બાપજી શું કરું શું ના, કંઈ નહીં. ગુરુ નાનક નીકળી ગયા. નીકળી તો ગયા, પણ ભાઈ ઓલાને સનેપાત થઈ ગયો. ગુરુ નાનક દેવ એ સામાન્ય છે. ગુરુ નાનક દેવે આ સોય આપી અને આટલું કામ કરવાનું કહ્યું, અને એ સોય ત્યાં પહોંચાડવાની છે. આ કેવી રીતે થાય? થાય કેવી રીતે? સોય કેવી રીતે લઈ જવાય? કે આ ક્યાંથી લઈ જાય તો સમસન સુધી જાય, ત્યાં તો બળી જ જવાની છે ને. આ સોય કઈ રીતે લઈ જવાની? તે આખી રાત્રે ઊંઘ્યો નહીં. અને ગુરુ નાનક દેવની સોય કરવું શું ત્યારે? હવે આખી રાત્રિ સવારે વહેલો ઉઠીને નાયો ધોવાગરે ભાગ્યો ત્યાંથી અને ગુરુ નાનક દેવ પાસે પહોંચી ગયો. ગુરુ નાનક દેવને કહે, બાપજી એક પ્રશ્ન છે. મહારાજે હોય બોલ, પ્રશ્ન બોલ. આ તમે મને આ સોય આપી, કામ તો નાનું છે, પણ તમે આ લાકડું ભરાયું એવું છે ને કે તમે એમ કીધું કે ત્યાં સોય તે મને સ્વર્ગમાં આપી દેજે. તો આ સ્વર્ગમાં શું તમને સોય કેવી રીતે લઈ આવું? સ્વર્ગમાં સોય લઈ કેવી રીતે અવાય? કેમ ગુરુ નાનક દેવ કે ના લઈ અવાય? અરે બાપજી ના લઈ અવાય. ત્યાં કોઈ અહીંની વસ્તુ ત્યાં જાય તે કોઈ ત્યાં જતી જ નથી. તો ગુરુ નાનક દેવ, તું આ બધું ભેગું કરે છે એ કેવી રીતે જશે? તું આ દુનિયાભરનું ભેગું કર્યું છે, એક સોય લઈ જઈ શકતો નથી, તો આ દુનિયાભરનું ભેગું કર્યું છે એ કેવી રીતે જશે? બોલ કેવી રીતે જશે? તો કે બાપજી હા એ તો છે. તો પછી શું કરા ભેગું કરે છે? તો ગુરુ નાનક દેવે કહ્યું કે જાય એવું કરી દેવું છે, ઉપર જે લઈ જઈ શકે એવું બતાવું. હા બતાવો. નહીં તો મારો લોભ્યો કે ત્યાંય ભેગું જાય તો બધું લઈ જ જઈએ ને. હા હા બતાવો બતાવો ગુરુજી બતાવો, બતાવો બતાવો બતાવો. ત્યાં લઈ જાવ. ગુરુ નાનક દેવ કે આપવા મન, જે છે એ આપવા મન. ગરીબોને આપ, ગાયોને આપ, સાધુને જમાડ, મંદિરમાં જમાડ, ઠાકોરજી જમાડ. આ બધું ઉપર જશે, આ બધું ઉપર સુધી જશે. તું કરવા મન કંઈક, બેસી રહીશ તો નહીં થાય, લાગી પડ. અને દુલીચંદ સમજી ગયો કે મારું બધું આજ કરાય એવું. અને મહારાજ તો કેવા દયાળુ છે. શ્રીજી મહારાજના વખતમાં કાઠિયાવાડથી સંઘ ગઢડા જતો હતો. એમાં એક નગર શેઠ ત્યાં નીકળ્યા, ગામની પાદરે. અને મહારાજ તો બહુ દયાળુ છે, અનંત ઘણું આપે છે. તો નગર શેઠ મળ્યા એટલે હવે સાધુ પુરુષોને તો કેવું હોય તમને ખબર છે ને, કોઈ હરિસંઘ જતો હોય તો બધી વાતોચીતો કરી, સામે ક્યાં જાઓ છો? પૂછ્યું ભાઈ ક્યાં જવું? તો કે જવું ગઢડા. ગઢડા એમ ને? તો કે અહીંયા શું છે ગઢડા? તો કે સ્વામિનારાયણ ભગવાન બિરાજે. સ્વામિનારાયણ ભગવાન? હા. મેં તો સરસ વાતો બે ચાર સંભળાવી કે ભગવાન આવા દયાળુ છે ને આમ છે ને તેમ, જીવ પ્રાણી માત્રના કલ્યાણ કરવા બેઠા છે. ને ત્યાં ને આ શેઠિયાને એમ થઈ ગયું કે હાલા હાલા આવા ભગવાન છે તો આપણે તો જઈ શકીએ એમ છીએ નહીં, પણ આપણે કંઈક તો સેવા કરીએ. 10 રૂપિયા આપ્યા. કેટલા? 10 રૂપિયા આપીને કહ્યું કે આ 10 રૂપિયા લઈ જાઓ, મારા તરફથી મહારાજને ચરણે ભેટ મોકલજો. હરિસંઘ બધા ગયા, મહારાજના દર્શન કર્યા, પોતાના જે ભેટ મૂકવી હતી બધી મૂકી ભેટ. પણ ઓલા 10 રૂપિયા રહી ગયા, ભૂલી ગયો. પેલા વાણિયા આપેલા, પેલા શેઠે આપેલા ને 10 રૂપિયા રહી ગયા. એટલે મહારાજ કે લે એ તો બરાબર, મારા પૈસા તો આપી દે. બોલ્યો કે તમારા, અરે પહેલે પૈસા તું રસ્તામાં મને મારા પૈસા તો હું કરે રાખે. હા હા મહારાજ ભૂલી ગયો હો, એ શેઠિયાએ આપ્યા હતા 10 રૂપિયા, લ્યો આ 10 રૂપિયા. મહારાજે 10 રૂપિયા લીધા. સમય ગયો. આ શેઠિયાને એવો રોગ લાગુ પડ્યો, એવો રોગ લાગુ પડ્યો કે હવે જીવન મરણ પડે ને તને રોગ લાગુ પડ્યો. કંટાળી ગયો શેઠિયો કે હવે આમાં જીવાય એવું નથી, જીવીને કરવું શું? થોડે દૂર સમુદ્ર કિનારો હતો. એટલે કર્મચારીને કહ્યું કે ગાડું જોડ, આપણે સમુદ્રે ફરવા જઈએ. એટલે કર્મચારી ગાડું જોડ્યું. ગાડું જોડીને સમુદ્ર સુધી ગયા. પછી તો પાણીમાં જવા લાગ્યા કપડાં ઉતાર્યા વગર. એટલે કર્મચારીએ કહ્યું કે શેઠ કપડાં તો ઉતારો, સ્નાન કરવું હતું. તો કે હવે કપડાં ઉતારવાની જરૂર નથી. કેમ શેઠ? હવે ઘરે કહી દેજે હવે ક્યારે પાછા નહીં આવે. અને તો મરવું જ હતું ને, આત્મહત્યા જ કરવી હતી ને. જેમ આગળ વધ્યા ત્યાં એક બ્રાહ્મણ બીજો આવ્યો પાછો. બ્રાહ્મણ આવીને કે એ
શેઠજી તો કે જી ક્યાં જાઉં? આ અંદર પાણીમાં? તો કે સ્નાન કરવા આવ્યો છું. સ્નાન કરવા આવ્યા છો કે આત્મહત્યા કરવા આવ્યા છો? હા, આને ચોથી ખબર પડી હું આવ્યો. સ્નાન કરવા આવ્યા છો કે આત્મહત્યા કરવા આવ્યા છો? મહારાજ આત્મહત્યા કરવા માટે આવે છે. કેમ, શું તકલીફ થઈ? તમે હવે આ જીવાય એવું નથી. તમે આત્મહત્યા કરવા આવ્યા હો તો ભલે આવ્યા, અહીં આવો છે, તમારા પૈસા મારી પાસે દેવું રહી જાય, તમે આ પાછા લઈ જાઓ. તમને હું ઓળખતો નથી. તમે 10 રૂપિયા નહોતા મોકલાયા? હા, મોકલાયા હતા ને. એ 10ના વ્યાજ સહિત તમારા 10,000 થયા છે, એ લઈ જાઓ. 10 રૂપિયાના 10,000 થયા છે. આ વાત બનેલી છે, કોઈ માને ના માને ને મુબારક, આપણે ક્યાં એની સાથે લેવા દેવા છે. ઇતિહાસમાં લખેલી છે અને સંઘનું નામે લખ્યું છે. કોને પૈસા આપ્યા એ લખેલું છે, મને યાદ નથી અત્યારે. બોલો. તો કે 10,000 રૂપિયા તમારા. તો કે તમે સ્વામિનારાયણ? હા, હું પોતે સ્વામિનારાયણ. તમને વ્યાજ સહિત પૈસા આપવા આવ્યો, પછી ભલે આત્મહત્યા કરી નાખો, મારું દેવું મટી જાય. તો કે મેં 10 આપ્યા હતા ને. 10 આપ્યા પણ ટાઈમ ઘણો થયો ને, એનું વ્યાજ ચક્રવર્તી વ્યાજ ચડીને આટલું થયું છે, આ લેતા જાઓ. પગે લાગ્યો, પગે લાગ્યો. બાપજી ક્ષમા કરો મને. મને કે મહારાજ કે એક વાત કહું, મનાય તો? બોલો બોલો બોલો. આત્મહત્યા કરીશ ને, તારું શરીર 2 મહિના બીમાર રહેશે, પછી જેવું હતું એવો થઈ જઈશ. અને થઈ જાય ને હાજો, શરીરમાંથી રોગ મટી જાય ને, પછી હાથમાં માળા લઈ અને મારું નામ લેવા લાગી જશે. હા, તારું આ લોકનું કલ્યાણ થઈ જશે ને પરલોકનું કલ્યાણ થઈ જશે. ભલે મહારાજ, ભલે. આપે બહુ કૃપા કરી મારા ઉપર. ભગવાનને પગે લાગ્યો, સાષ્ટાંગ દંડવત કર્યા. મહારાજે આશીર્વાદ આપ્યો. મહારાજ 2 મહિનાની વાત છે, અઠવાડિયામાં આખો થઈ ગયો, હારજો થઈ ગયો, એકદમ સ્વસ્થ થઈ ગયો. પછી જપે મહારાજના ગઢપુર ગયો. મહારાજને કહ્યું મારું જીવન પૂરું થઈ ગયું હતું, આ જીવન તમારા માટે છે. મહારાજ કહે સેવા કરો, કચરાવાળો, આ કરો તે કરો, બધી સેવા કરો. અહીંયા કરીને સેવા કરશો તો સેટ થઈ જશે. તો ભાઈ ભગવાન તો દયાળુ છે, એને આપો તો ખરા, એને આપો તો ખરા, કંઈક આપો. ભગવાનની વાસના અહીંયા કને મહારાજ કે ભગવાન સિવાય પ્રીતિ ના કરવી હોય તો આ કરો, નહીં તો દુલીચંદ જેવું થાય. 1 રૂપિયો લાલ પૈ કાઢે એવી નથી. જગત માટે, ભગવાન માટે તમે તમારો સરવાળો કાઢજો. એમ થઈ ગયો. એક સરસ વાત છે, સંભળાઈ દઉં. આપણે શું બીજું કરવાનું છે ત્યારે? ભાઈ આપણે તો જવાનું છે ત્યારે. ભગવાન મળ્યા છે, ભગવાન એવા મળ્યા છે તો એની ઉપાસના, એનું ભજન, એની ભક્તિ થઈ જાય જરૂરી છે. બાકી આ શરીરે કરીને કંઈ સાથે આવે તેવું દેખાતું નથી. કાલે કે મોડું થઈ ગયું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ